રોજ રોજ લગનમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, સવારના 6:30 પોણા 7 વાગે એવા છે. આજે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં, માસીજીની ઘરે. પિયુષના માસીના છોકરાના લગ્ન છે. સવારમાં જઈએ છીએ અમે બધા. ખુશી ને પરવો ને એના બાપુજી એવા છે સુરતથી. અમે બે અહીંયાથી, તો અમે 5 જણા અહીંયાથી જઈએ છીએ. અમારા દાદા આવશે ગામડેથી, અને બસ અમારા બેનો નહીં બધા, એટલે ફૂલ ફેમિલી અમારે મેરેજમાં જવાનું છે. હમણાં તો તમને મેરેજ બહુ વ્યવહાર કરો છો એમ એક કમેન્ટ આવી હતી. તો વ્યવહાર એક સારું કહેવાય કે આપણે બધા સાથે સારા સંબંધો હોય ને, એટલે આપણે વ્યવહારમાં જવાનું થતું હોય. તો બસ ફાઇનલ રેડી થઈ અને નીકળી છીએ. સવારમાં એન્ગેજમેન્ટ ને એવું બધું છે, અને બપોર પછી છે મંડપ વિધિ. આરસીસી ગીરનગર રોડ ત્યાં રહેતો. સેકન્ડ બ્રેક આવી ગયો છે. એક બ્રેક આવ્યો તો અમારો પેટ્રોલ પંપે, અને બીજો હવે આવી ગયો છે પંચવટી હોટલ વીરપુર. અને નિંદરમાંય ખાવું છે. શું ખાવું? શું લઈ આવું? ખબર નહીં. હા, એટલે આટલી બધી વસ્તુ લઈને આવ્યો છો. ચા પીવે છે? અચ્છા, આ ચોકલેટ લઈ આવ્યો તું? બે બ્રેક આવ્યા, પણ બહુ અમે શોર્ટ બ્રેક લઈ છે. હું તમારી ચેનલ ફોલો કરું છું. શું નામ છે તમારું? મારું જિજ્ઞાસા. એ બધા તમારા ગામડાના બધા બ્લોગ જોયા છે. ક્યાંથી છો? રાજકોટના જ છે. નાસ્તો કરતા મળવા આવ્યા. મને જે રીતે ખબર છે, બહુ નથી ખબર. ઘણો ટાઈમ થઈ ગયો. કેદી આવ્યો તો ખબર છે. ફાઇનલ અમે તણસવા પહોંચવા આવ્યા. લોકો આવ્યો કેદી આવ્યો નવા વાગ્યા છે. ના, અને તારી કંકોત્રી દેવા આવ્યો હતા બરાબર. એ બપોર વચ્ચે એવો રહ્યા તો પેલા કંકોત્રી દેવાનો રિવાજ હતો ને, હવે વોટ્સઅપ થઈ ગઈ. એ વાડીઓમાં રહી જાય. બપોર વાડી હતી ને ઘરે જતી વાડી હતા. અમારા ફિયાણી નથી. એને બેન ને નીકળી ફરજ કેની આપે? લગ્નમાં તો ક્યારના આવી ગયા છીએ. સવારમાંથી મંડપ વિધિ, અને હવે છે સગાઈ. સગાઈ માટે અત્યારે છે ને બહુ બધા મહેમાન આવી ગયા છે. થોડીક વારમાં થશે અહીંયા એન્ટ્રી દુલ્હનની દુલ્હાની. જો બધા ગોઠવાઈ ગયા છે મહેમાન. સગાઈમાં એન્ટ્રીની તૈયારી થઈ છે. આ બધા બહેનો જો કેટલી વાતો કરે છે. બહુ ટાઈમે મળ્યા હોય ને Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like ચાલો જોવા જઈએ રે. લાડકડીની છાપ આવી, ચાલો જોવા જઈએ રે.
પોતા સગાઈમાં એક સાડી પહેરાવાઈ ગઈ, હવે બીજી સાડી પહેરાવાય છે. 11 વાગી ગયા, 11:15. મોસણ પક્ષને વિશેષ આનંદ મળ્યો. પોતાની બહેનને પરણાવી હોય અને ત્યાર પછી ભણેજમાને પરણાવવાનો દિવસ આવે એટલે મોંઘેરા મોસાણા લઈને મામા આવે, મામી આવે, સાથે માસા માસી આવે, મોસાળું લાવે, માંડવો શોભાવે. હવે આવી ગયા છે અમે જમવા માટે. મેં સૂપ ખાવાનો છે, જાંબુ. આ લગ્નમાં આવે ને એટલે એ જ ડિસ્કશન હાલતું હોય, સગાઈમાં શું પહેરીશ ને લગ્નમાં શું પહેરીશ. તણસવા પટેલ સમાજ ગ્રુપ. તણસવામાં બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા આપણને. આજે બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા છે આપણને. તણસવા ગામમાં આવ્યું, અમે જમી લીધું છે. ગામડે માંડવાના દિવસે છોકરાના લગ્નમાં જમણવાર હોય ને એને વરવિવાહ કહેવાય. તો વરવિવાહ અત્યારે થઈ ગયું છે, જમાઈ ગયું છે. અને હવે અમે જઈએ છીએ વાડીએ મારા ભાઈને મળવા માટે. નજીક છે તો એ ચાલો ચક્કર મારતા આવી. આ બે માસી અમારી સાથે છે તો એને હમણાં પેલા ઘરે મૂકતા આવી. આપણે વળતા હોય નહીં આ શેરીમાંથી કે એમાં આવતા હોય. હા હારું થી અહીંથી વેરા અહીંયા મકાનનું થઈ નથી. અહીં રાખો ને. લુણાગરિયા પરિવારને ત્યાં આપણે લગ્નમાં આવ્યા છીએ. માસીને કરી દીધા ડ્રોપ. હવે અમે વાડીએ જશું. કિતને બજે? 1 વાગ્યો. ઓ ભાઈ 12:30 વાગ્યામાં જમાઈ ગયો. નેક્સ્ટ ફંક્શન હોય ને એ આઈ થિંક 4 વાગ્યાની આસપાસ હોય, 3 થી 4 વાગ્યાની આસપાસ. તો ત્યાં સુધી આપણે ફ્રી છીએ 2 કલાક. 2 કલાક વાડીએ બધા અમે સાથે જઈએ છીએ. અમારા બેન ને એ લોકો આગળ વહી ગયા. જય શ્રી કૃષ્ણ. થોડું હાલે આ તો જો મારે નથી પીવી બે બાજુ એક એક ડેડી આને વાલી વાલી કરે, ફુઆ આને વાલી વાલી કરે ને કા વાલો. બાકી બધા જો અહીંયા સોડા પીવે છે અહીંયા આવીને. બાળકો ત્યાં રમે છે, રેસ્ટિંગ ટાઈમ ચાલે છે અત્યારે. હવે પીવાની છે ચા બધાઈને. હવે એ મને કેમ ખબર હોય કે દેખાતા હોય તે. થોડીક વાર બધાએ રેસ્ટ કર્યો અને ગાયું સાથે બહુ મજા કરી, બહુ મજા આવતી હતી બધાને રમાડવાની ને. પછી થોડીક વાર રેસ્ટ કર્યો ને હવે છે ને ખાલી એમને ચક્કર મારી છે બચ્ચા પાર્ટી સાથે વાડીમાં. હા ભંડેરી હા દઈ દો એને જયશ્રીબેન. તમારા માટે સ્પેશિયલી ગાજર ખાવ. મેથી ખાઈ, મેથી ખાઈ છે. આ લીલા લીલી સિંગુ ખાઈ ફોલીને.
હા મેં તો ટેસ્ટ નથી કર્યો. અહીંયા ચા બની ગયો છે. ગાજર એકદમ મીઠા અને સરસ છે. કિચનમાં ચા બને છે. તડકો નથી લાગતો બચ્ચા? પરોભાઈ ને બસ ટ્રેક્ટર દેખાઈ જવું જોઈએ. ફૂલ બાર તો તડકો લાગે છે. અહીંયા બધી ગાડીઓ પાર્ક થયેલી છે. વાળી એક ટ્રેક્ટર ચાલે છે અને તુવેર ને એવું વઢાઈ ગયું છે. ઓલ બાજુ મૂક્યું જ બધું. ગાજરમાંથી જેને જેને આ બધાને વધે છે ને અહીંયા ગાયોને ખવડાવે છે. લીલી ગાય માતા. આ વાછડી છે ને નાની છે ને ખાતી નથી. પિયુષા ને આ વાછડી જો આને બહુ ખવડાવ્યું છે. આપી ચારે ચાર. ગાઈસ અહીંયા છે ને ગીર ગાયનું તમને ચોખ્ખું અને શુદ્ધ ઘી મળશે. જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય લેવા માટે. 4 અત્યારે ગાય દોવા દે છે તો ચોખ્ખું તમને ઘી મળી જવાનું છે. અને એક જે આ ગાય અહીંયા છે ને બાંધેલી છે સુવર્ણ કપિલા. તો ગાયનું ઘી છે ને એટલું આમ તો બધા એને ખબર જ છે કે એકદમ હેલ્ધી હોય છે. બહુ બધા વિટામિનથી ભરપૂર હોય છે ગાયનું ઘી હોય. અને ઘણા બધા હેલ્થ બેનિફિટ જેમ કે આપણું હાર્ટ હોય સ્ટ્રોંગ રાખે, બોન, ઇવન આપણે માથાને રિલેટેડ કાંઈ બી તકલીફ હોય ને એના ઘણા બધા ફાયદા હોય છે. તો જે કોઈને ગાયનું ઘી છે ને લેવાનું હોય ને એ કમેન્ટ કરી દેજો. જે કોઈને લેવું હોય ને એ કમેન્ટ કરી દેજો. સરસ મજાના સવારના લગ્ન એન્જોય કર્યા. અત્યારે અમે વાડીએ છીએ. બધું વારા ફરતી જયમાં પેલા સૌથી પહેલા સોડાથી શરૂઆત કરી. આમ તો આવ્યા ત્યારના મજા આવે છે. તડકો થોડોક છે પણ મજા આવે છે. વાડીએ તો અમે એન્જોય કરવાની મજા આવે. ચાલો વ્લોગ એ મોટો થઈ ગયો છે. હવે અમે પાછા મેરેજમાં જઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય. થાકી ગયો પેથું? શેરડી ખાધી?